હેલો ફ્રેન્ડ્સ, હેર ડાય તો તમે ખૂબ જ બનાવી હશે, પણ આજે આપણે એક એવી હેર ડાય બનાવવાના છીએ તો તેનાથી વાળ તમારા એકદમ બ્રાઉન થઈ જશે. તો અહીંયા આપણે બ્રાઉન હેર ડાય બનાવવાના છીએ. તો અહીંયા કોઈ પણ કેમિકલનો ઉપયોગ કર્યા વગર અહીંયા આપણે એકદમ ઇઝીલી અને ઘરના જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તેનાથી જ આપણે હેર ડાય બનાવવાના છીએ. અને આ હેર ડાય બનાવવી ખૂબ જ સરળ છે. તો અહીંયા 1 કપ આપણે પાણીનું માપ લઈશું અને 2 ચમચી અહીંયા આપણે કોફી પાવડર એડ કરીશું. કોફી પાવડરથી વાળ તમારા છે તે બ્રાઉન થઈ જશે અને વાળ છે તે બ્રાઉન કલરના થઈ જશે. અને 2 ચમચી આપણે રેગ્યુલર ચા જે વાપરતા હોય તે આપણે એડ કરવાની છે. કોફી અને ચાથી વાળ તમારા છે તે બ્રાઉન થઈ જશે. હવે અહીંયા આપણે ગેસ ઉપર મૂકી દીધી છે ચા અને કોફી. તો તેને આપણે અડધો કપ થાય પાણી ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે. અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે એકવાર હલાવતા રહેવાનું છે, તો તેનાથી બળી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા ગેસ આપણે રેગ્યુલર વાપરતા હોય તેમ ધીમું રાખેલું છે. તો અહીંયા હવે આપણે ગેસ બંધ કરી દઈશું, કેમ કે અહીંયા આપણું અડધો કપ જેટલું પાણી થઈ ગયું છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો બ્રાઉન કલરનું આપણું પાણી એકદમ સરસ એવું બની ગયું છે કોફી અને ચાથી. તો તેને આપણે ગાળી લેવાનું છે એક બાઉલમાં. હવે તેને આપણે 1 કપમાં એડ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો મેં 1 કપ પાણી લીધું હતું, તો અડધો કપ આપણું જે પાણી થઈ ગયું છે. તો અહીંયા પરફેક્ટ માપ સાથે બનાવીશું. જો તમારા વાળ લાંબા હોય તો તમે એ પ્રમાણે તમે બનાવી શકો છો, વાળની લેન્થ પ્રમાણે તમે બનાવી શકો છો હેર ડાય બ્રાઉન. અહીંયા આપણે 1 ચમચી આપણે આમળા પાવડર એડ કરીશું. આમળામાં વિટામિન સી હોય છે. વાળ ખરતા હોય તો અટકી જશે અને જે ખોડ હશે તે પણ દૂર થઈ જશે. 1 ચમચી આપણે હીના પાવડર એડ કરીશું. તો હીના પાવડર એડ કરવાથી કલર સારો એવો આવે છે. હવે અહીંયા આપણે 1 ચમચી એલોવેરા જેલ એડ કરીશું. તેનાથી વાળ સિલ્કી અને સ્મૂથ એવા બનશે. જો તમારી પાસે રેગ્યુલર વાપરતા હોય તે પણ તમે એલોવેરા જેલ યુઝ કરી શકો છો રેડીમેડ. અને તમારી પાસે રેડીમેડ ન હોય તો તમે તાજી અને ફ્રેશ 1 ચમચી જેલ છે તેને એડ કરી શકો છો. પણ રેડીમેડ હશે તો તમારી કલર એકદમ સરસ એવો આવશે અને બ્રાઉન આવશે. જે તમારી પાસે હાજરમાં હોય તે તમારે એડ કરવાની છે. અને આ રીતે ફેટી લેવાની છે. એક જ દિશામાં ફેટશો એટલે તમારું જે ગાંઠા હશે તે દૂર થઈ જશે અને જે તમારી ડાય છે તે એકદમ સ્મૂથ બની જશે. તો અહીંયા આપણે 5 મિનિટ જેવું મેં હલાવ્યું છે, તો એકદમ આપણી હેર ડાય છે તે પેસ્ટ બની ગઈ છે સ્મૂથ. અને ઉંમરની પહેલાં તમારા વાળ સફેદ થઈ ગયા હોય તો પણ કાળા બ્રાઉન થઈ જશે. હવે આને આપણે હલાવી અને બરાબર મિક્સ કરી દીધી છે. તો હવે 20 મિનિટ જેવું આપણે તેને રેસ્ટ આપવાનો છે. હવે અહીં આપણી 20 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કલર થોડોક એવો ચેન્જ થઈ ગયો છે. તો હવે અહીંયા આ કઈ રીતે લગાવી એ પણ હું તમને બતાવીશ. જો માથું આપણે ધોઈ અને હેર ડાય લગાવવાની છે. હવે તમારે આંખની નીચેના ભાગમાં કોઈ આડઅસર થતી હોય, માથામાં કોઈ સ્કિનની પ્રોબ્લેમ હોય તો આ રીતે તમે હાથની બાજુમાં તમે આ રીતે ચેક કરી શકો છો. ઝણઝણાટ બળતરા થતી હોય તો તમારે હેર ડાય લગાવી નહીં. અહીંયા આપણે કુદરતી અને નેચરલ લગાવેલી છે, નેચરલ બનાવેલી છે. તો તેમાં કોઈ પણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવી છે. તો અહીંયા આપણે આ રીતે વાળ જ્યાં સફેદ હશે ત્યાં તમારે લગાવવાની છે. તો તમારા વાળ છે તે એકદમ બ્રાઉન એવા થઈ જશે અને કલર પણ એટલો સરસ એવો આવે છે. તો અહીંયા મારા જે આગળ વ્હાઈટ વાળ છે તેને હું બ્રાઉન કરું છું. અને આ રીતે તમે હેર ડાય બનાવશો તો બહુ જ ખૂબ જ સારી એવી બને છે. ફક્ત 10 રૂપિયાના પેકેટમાંથી આ હેર ડાય તમારી બની જશે અને વાળ છે તમારા સિલ્કી, સોફ્ટ અને બ્રાઉન થઈ જશે. અહીંયા આપણા ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ આ હેર ડાય બનાવવાની છે અને માથું ધોઈ અને આ રીતે હેર ડાય લગાવવાની છે. પછી તમારે માથું કલાક અથવા તો 2 કલાક સુધી રાખવાનું છે. વધુમાં વધુ 2 કલાક સુધી તમે રાખી શકો છો. પછી તમારે નોર્મલ પાણીથી ધોવાનું છે અને બીજા દિવસે તમારે તેલ નાખી અને શેમ્પૂ વોશ કરવાનું છે. તો અહીંયા આ રીતે આપણે માથું ધોઈ લેવાનું છે.
તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી ટ્રીક્સ જોવા મળે.